હેલો ફ્રેન્ડ્સ, હેપી ઉત્તરાયણ। તો સાહેબ ને રુદુ જો રેડી થઈને ઉપર જવા માટે રેડી થઈ ગયા છે અને હું જો આમ નામ બેઠી છું, હજી નાઈ ધોઈ નથી, કેમ કે આજે તો મારું મૂડ જ નહોતું। પણ કાંઈ નહીં, ચાલો આપણે એવું કાંઈ નહીં, આપણું મૂડ આવી જાય ને પાછું જતું રહે। એટલે હું સરસ મજાની આવી રેડી થઈ ગઈ છું અને મારે જવું હતું સીધું ધાબા ઉપર રેડી થઈને। સાહેબ ને રુદુ વહી ગયા હતા। પછી સાહેબ કે તું આ વસ્તુ લાવજે, તે વસ્તુ લાવજે, આ બધું લઈને હું મારે ઉપર ક્યાં ચડવું। પછી મેં સાહેબને કોલ કરી નીચે બોલાવ્યા, મેં કીધું તમે લેવા આવો, બધું લઈને હું નહીં ચડી શકું ઉપર। તો સાહેબ બધું લેવા આવ્યા અને પછી છે ને બધું જ સાહેબને આપીને હું તે પછી ઉપર ચડી ગઈ। મારે ઉપર જવું તો ખરા ને, બધું લઈને હું ન ચડી શકું। પછી ફાઇનલી હું છે ને સરસ મજાની ઉપર આવી ગઈ ફ્રેન્ડ્સ। અને છે ને મારું પતંગ ખૂબ ચગી ગયું આવીને તરત જ તે, કેમ કે છે ને રુદુભાઈને કીધું કે રુદુ પતંગ ચગે ને એટલે તરત તારે વિડીયો લેવાનો છે। તો રુદુએ સ્ટાર્ટ કરી દીધો મારોનો સાહેબનો વિડીયો। તો આજે છે ને અમે ઘણા પતંગ કાપ્યા ને અમારાય ઘણા પતંગ કપાણા, કાંઈ વાંધો નહીં। આવતા વર્ષે તો ચઈ ગયું જ નહોતું અમારું પતંગ, આ વર્ષે તો અમારા ઘણા બધા પતંગ ચગી ગયા। તો મજા પડી ગઈ સરસ મજાના। પછી છે ને સાહેબ શું કે ખબર છે કે હાલે તું ચગાય। તો પતંગ ચગાવવાનો વારો આવ્યો ગયો મારો ફ્રેન્ડ્સ। તો મેં એક પતંગ કાપીને તો રુદ્ર તો એવો ખુશ થઈ ગયો ને, તે એને વગાડી દીધું પંપુડું અને સાથે સાથે તો એટલો ડાન્સ કરવા માંડ્યો ને કે હા મારી મમ્માએ પતંગ કાપ્યો। અને રુદ્રને ડાન્સનો એટલો શોખ છે ને કે વાત પૂછોમાં, કેમ કે મારા જેવો છે મારો દીકરો। તો પછી છે ને ફ્રેન્ડ્સ રુદ્રએ ડાન્સ કર્યો અને મને તો એટલો તડકો લાગ્યો ને, હું તો છાની માની બેસી ગઈ। મેં કીધું હવે તો છે ને હું ઊભી જ ન થાવ। ત્યાં રુદુભાઈ કે બધા પતંગ ચગાવો, મારે ન ચગાવો હોય તો રુદુભાઈએ પતંગ ચગાવી દીધું। પછી છે ને ફ્રેન્ડ્સ મારા હાથમાં આવી ગયું આ માઇક। તો મેં છે ને માઇકમાં જ બધાને હેપી મકર સંક્રાંતિ વિશ કરી દીધું। તમને બધાને કહું છું હેપી મકર સંક્રાંતિ। પછી છે ને રુદ્ર કે માઇકમાં મમ્મા તારે જ બોલવાનું, મારે ના બોલવું હોય। તો ફાઇનલી રુદુભાઈના હાથમાં માઇક આવી ગયું। પછી છે ને હું નીચે આવી ગઈ, ફટાફટ કપડાં ચેન્જ કરી લીધા, કેમ કે ફ્રેન્ડ્સ બહુ તડકો લાગ્યો હતો। અને પછી બેસી ગયા જમવામાં તો અત્યારે છે ને રેડીમેડ જમવાનું લાવ્યા હતા સાહેબ। પંજાબી લાવ્યા હતા અને જીરા રાઈસ લાવ્યા હતા, કેમ કે મારે ખાવા હતા દાળ ફ્રાય જીરા રાઈસ, એટલે સ્પેશિયલી મારા માટે લાવ્યા હતા, કેમ કે મારે પંજાબી ખાવું હતું નહીં। પછી સૂઈ ગયા ને પછી પાછા આવી ગયા ધાબા ઉપર સાંજે અને સરસ મજાનું પતંગઈ પણ અમારું ચગી ગયું, મજા આવી ગઈ। પણ થોડાક ફ્રેન્ડ્સ સાથે હોત ને તો વધારે મજા આવત, કાંઈ નહીં। પછી રુદુને કીધું લાવ તને ફેર ફદુડું ફરવાવું। તો રુદુભાઈને ફેર ફૂદડી ફરાવી દીધી સરસ મજાની। અને છે ને ફ્રેન્ડ પછી છે ને થોડીક રાત પડી ગઈ એટલે મેં સાહેબને કીધું આ લાસ્ટ પતંગ આપણે ચગાવી દો, પછી આપણે ચગાવવાનું નથી। ત્યાં તો ફ્રેન્ડ્સ અમારા ભાવનગરમાં ફટાફટ ફટાકડા ફૂટવા મળ્યા। તો અને પછી છે ને લાસ્ટમાં અમે લઈ લીધા ગરબા। તો તમને અમારો બ્લોગ આ સારો લાગ્યો હોય ને તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો।